નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, લાસ્ટ લેક્ચરમાં આપણે મુક્ત પતનના કિસ્સાઓ છે જોયા હતા અને એના સમીકરણો છે તારવ્યા હતા. ચાલો એને આધારિત છે દાખલાઓમાં આગળ વધીએ. જો દાખલો કંઈક આ રીતે પૂછાય કે 100 મીટર ઊંચા ટાવરની ટોચ પરથી એક ગોળાને મુક્ત પતન કરવા દેવામાં આવે છે. બરાબર આ જ સમયે ટાવરના તળિયેથી એક દડાને ઉધ્વ એટલે ઉપર તરફ 100 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. તો આ દડાઓ એકબીજાને ખાલી સેકન્ડ પછી મળશે. જો ધ્યાન આપજો, આ એક ટાવર છે, આ એક ટાવર છે અને ટાવરની ટોચ પરથી ધારો કે અહીંયા એક દડાને, એક ગોળાને મુક્ત પતન કરવામાં આવે છે. ટાવરની ઊંચાઈ કેટલી આપેલી છે? તો કે કુલ ઊંચાઈ છે 100 મીટર. ઓકે, અહીંથી એક ગોળાને મુક્ત પતન કરવા દીધો તો એ ગોળો કઈ તરફ આવશે? નીચે તરફ. મુક્ત પતનના કેસમાં આપણને ખ્યાલ છે કે પ્રારંભિક વેગ v0 બરાબર 0 મીટર પર સેકન્ડ લેવાનો. ઓકે, એ આપણને ખ્યાલ છે. આ સમયે જ્યારે આમને મુક્ત પતન કરવામાં આવે, એક્ઝેક્ટ એ સમયે ગોળા ટાવરના તળિયેથી એક દડાને ઉધ્વ દિશામાં 100 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. એટલે કે એ સમયે એક્ઝેક્ટ અહીંથી એક દડાને તમે ક્યાં ફેંકો? આ એક દડો છે અને એને ઉપર તરફ પ્રારંભિક વેગ v0 ડેશ કહી દો બરાબર 100 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. ઓકે, તો આ દડાઓ ખાલી જગ્યા સેકન્ડ પછી એકબીજાને મળશે. સમય આપણને પૂછેલો છે. તો જો એના માટે ધારો કે આપણે એવું ધારી લઈએ કે આ દડો છે અહીંથી કોઈ t સમય બાદ આ બંને ગોળાઓ એકબીજાને મળે છે. કોઈ t સમય બાદ બંને ગોળાઓ એકબીજાને, એક ગોળો અને એક દડો છે એકબીજાને મળે છે એવું આપણે એઝમ્પશન લઈએ. શું લઈએ? ધારણા. અને એ સમયે આ ગોળો છે અહીંથી, આ ગોળો અહીંથી x1 જેટલું અંતર કાપી ચૂક્યો હશે, x1 જેટલું. અને એ સમયે નીચેથી દડો છે એ x2 જેટલું અંતર કાપી ચૂક્યો હશે. ઓકે, અને આ બે અંતરનો સરવાળો કુલ આપણને કેટલો આપેલો છે? 100 મીટર આપેલો છે. તો ચાલો સોલ્વ કરીએ. આમને હું લઉં છું, ધારો કે t સમયે બંને એકબીજાને મળે છે. ઓકે, t સમયે એકબીજાને, અહીંયા તમને પ્રારંભિક વેગ આપેલો છે. તમને જો આ અંતર મળી જાય, એવી રીતે આ નીચેથી ફેંકાનું આ અંતર મળી જાય તો કુલ અંતરનો સરવાળો કરી દો. બીજું કે આ દડો છે, આ ગોળો છે, કઈ બાજુ ગતિ કરે છે? નીચે તરફ. તો નીચે તરફનો પ્રવેગ છે આપણે ધન લઈશું. તો ઉપર તરફને મારે કેવો લેવો પડશે? માઇનસ લેવો પડશે. તો જો x બરાબર v0t પ્લસ હાફ at² પરથી. ઓકે, પહેલા આપણે કોની વાત કરીએ છીએ? ગોળા માટે. ગોળા માટે તો ગોળા માટે પ્રારંભિક વેગ કેટલો આવશે? 0. આ ગોળો છે. ઓકે, તો પ્રારંભિક વેગ કેટલો છે? 0. તો આ 0 થઈ જશે અને a બરાબર હાફ gt² થઈ જશે. તો x1 બરાબર 0 પ્લસ હાફ gt². આને કયો? સમીકરણ નંબર 1. ઓકે, ચાલો હવે કોના માટે લઈએ? સેમ સમીકરણ પણ દડા માટે. દડા માટે એટલે કે બોલ જે અહીંથી ફેંકવામાં આવ્યો છે તે. ઓકે, તો એના માટેનું અંતર જે કાપેલું હશે x2 હશે. x2 બરાબર v0 ડેશ ઇન્ટુ t પ્લસ હાફ માઇનસ gt². સમીકરણ નંબર 2. આમાં પહેલા કિંમત મૂકી દઈએ. ચાલો v0 ડેશ કેટલા છે? 100t
માઇનસ હાફ જીટી સ્ક્વેર. આ સમીકરણ નંબર 2, આ x2. પરંતુ જો અહીંયા જોઈ શકો છો x1 પ્લસ x2 બરાબર કેટલા થઈ જશે? 100. પરંતુ x1 પ્લસ x2 બરાબર 100. તેથી શું થશે? x1 કેટલા છે? હાફ જીટી સ્ક્વેર પ્લસ 100 ઇન્ટુ ટી માઇનસ હાફ જીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100. આ હાફ જીટી સ્ક્વેર પ્લસ માઇનસ કેન્સલ થઈ ગયા તો શું આવ્યું? 100 ઇન્ટુ ટી બરાબર 100. તેથી ટી બરાબર 1 સેકન્ડ. તો બંને ગોળાઓ 1 સેકન્ડ બાદ મળશે. બંને ગોળાઓ એકબીજાને ક્યારે મળશે? તો કે 1 સેકન્ડ પછી એકબીજાને મળશે. 1 સેકન્ડમાં અહીંયા પહોંચ્યો હશે, આ રીતે પહોંચ્યો હશે અને બંને એકબીજાને મળ્યા હશે. ઓકે, તો આ થઈ ગયું આપણું આન્સર કે બંને એકબીજાને ક્યારે મળશે? તો કે 1 સેકન્ડ બાદ મળશે. આ રીતે તમે પ્રશ્ન છે સોલ્વ કરી શકો. ફરી એકવાર શું કર્યું? આવો કોઈ દાખલો પૂછાય તો અહીંથી નીચે પહોંચવા x1 જે અંતર કાપે છે અને ઉધ્વ દિશામાં ફેંકેલો છે એમણે કાપેલું x2, બેઉ છે કુલ એની ઊંચાઈ બરાબર થઈ જાય અને એને આધારે તમારે પ્રશ્ન છે સોલ્વ કરવાનો. ચાલો વધુ એક પ્રેક્ટિસના ભાગરૂપે બીજો પ્રશ્ન જોઈએ. એક ટાવરની ઊંચાઈ 39.2 મીટર છે. કોઈ એક ક્ષણે ટાવર પરથી એક પદાર્થને મુક્ત પતન કરવા દેવામાં આવે છે અને બરાબર તે જ ક્ષણે ટાવરના તળિયેથી બીજા પદાર્થને ઉધ્વ દિશામાં 19.6 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. તો તે બંને ક્યાં અને ક્યારે મળશે? જો ક્યાં, અંતર પણ પૂછી લીધું અને ક્યારે મળશે. ચાલો એના માટે ફરી પાછું સેમ જ રહેશે. તો જો નીચે તરફની દિશામાં ગુરુત્વ પ્રવેગ g છે એ પ્લસ લઉં છું તો આ ફરી પાછી અહીંયા એક ફિગર દોરું છું. ચાલો કુલ ઊંચાઈ કેટલી આપેલી છે? કુલ ઊંચાઈ આપેલી છે 39.2 મીટર. ઓકે, ચાલો દેખાય છે? ઓકે, અહીંથી તમે એક પદાર્થને નીચે ફેંકો છો, એ ધારો કે x1 અંતર કાપીને મળે છે. તેવી રીતે નીચેથી એક પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકો છો, એ x2 અંતર કાપીને એકબીજાને મળે છે. ઓકે, અહીંયા મુક્ત પતન માટે પ્રારંભિક વેગ બરાબર 0 અને નીચેથી ફેંકવામાં આવતો વેગ છે 19.6. તો v0 ડેશ બરાબર 19.6. ચાલો ફરી પાછી એ જ ધારણા. ધારો કે બંને પદાર્થ એકબીજાને ટી સમયે મળે છે. ઓકે, તો જો મુક્ત પતન કરતા પદાર્થ માટે x1 બરાબર કેટલું થઈ જશે? x1 બરાબર હાફ જીટી સ્ક્વેર. કેમ? તો કે v0 બરાબર 0 મુક્ત પતન માટે. નેક્સ્ટ પછી લઈએ ઉધ્વ દિશામાં ફેંકેલ પદાર્થ માટે. કે તો એના માટે શું થઈ જશે? x2 બરાબર v0 ડેશ ઇન્ટુ ટી પ્લસ હાફ માઇનસ જીટી સ્ક્વેર. ચાલો v0 ડેશ કેટલા છે? 19.6. તેથી x2 બરાબર 19.6 ઇન્ટુ ટી માઇનસ હાફ જીટી સ્ક્વેર. સમીકરણ નંબર 2. આ સમીકરણ નંબર 1. સમીકરણ 1 અને 2 પરથી આ બે પદ બેવનો સરવાળો કરો. x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 39.2. આ બેવનો સરવાળો શું થશે? તો પ્લસ જીટી સ્ક્વેર માઇનસ હાફ જીટી સ્ક્વેર કેન્સલ. તો શું આવ્યું? 19.6 ઇન્ટુ ટી બરાબર 39.2. તેથી ટી બરાબર કેટલા આવશે? 2 સેકન્ડ. તો બંને પદાર્થ છે એકબીજાને 2 સેકન્ડ બાદ મળશે. પણ ક્યાં મળશે? ક્યાં મળશે? તો આ સમય છે એ કોઈ એકમાં મૂકી દો.
સમય છે એ કોઈ એક સમીકરણમાં મૂકી દો. ધારો કે હું સમીકરણ નંબર 1 મૂકું છું. t બરાબર 2 સેકન્ડ સમીકરણ 1 મૂકતા તો શું થઈ જશે? x1 બરાબર 1/2 ગુણ્યા 9.8 ગુણ્યા 2 નો વર્ગ. 2 નો વર્ગ કેટલો થઈ જશે? 4. 4 સાથે 2 કેન્સલ આઉટ થઈ જશે. તો અહીંયા 9.8 ગુણ્યા 2 9.8 ગુણ્યા 2 બરાબર થશે 19.6 મીટર. ઓકે, આ ક્યાંથી આવ્યું અંતર? ઉપરથી 19.6 તો નીચેથી અંતર કેટલું? ટાવરના તળિયેથી અંતર બરાબર x માઇનસ x1. x છે 39.2 માઇનસ 19.6 બરાબર 19.6 મીટર. આ આવી ગયો આપણો ફાઇનલ આન્સર. તેવી રીતે આ છે આપણો ફાઇનલ આન્સર. તો આવી રીતે કોઈ પ્રશ્ન છે તમને પૂછાય તો તમે સોલ્વ કરી શકો. શું કરી શકો? ટાઈમ ધારી લેવાનો. ધારો કે t સમયે મળશે અને મુક્ત પતન માટેના કેસ લાગુ પાડી અચળ પ્રવાહી ગતિના સમીકરણો છે એ લાગુ પાડી દેવાના અને પછી બેવનો સરવાળો એ ટોચની કુલ ઊંચાઈ બરાબર હોય તેનાથી સમય મળશે અને સમય કોઈ એક સમીકરણમાં મૂકો એટલે તમને અંતર મળી જશે. ઓકે, ચાલો ફટાફટ છે અમને નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ચાલો જોઈએ ઉદાહરણનો દાખલા નંબર 3.6. ગેલિલિયોના એકી અંક માટેનો નિયમ. જોજો, ધ્યાન આપજો. શું હતો ગેલિલિયોના એકી અંક માટેનો નિયમ? તો કે સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલા અંતરો એકબીજાથી એવા ગુણોત્તરમાં હશે કે જેથી ગુણોત્તર 1 થી શરૂ કરી એકી સંખ્યા હોય. 1 થી શરૂ કરી કેવી સંખ્યા હોય? એકી સંખ્યા. તો જુઓ એના માટે અહીંથી કોઈ પદાર્થ છે આમને મુક્ત પતન કરવામાં આવે છે. મુક્ત પતન કરવા દેવા એનાથી શું થશે? તો કે અહીંથી કોઈ એક સમય t બાદ એ પદાર્થ a થી b પહોંચે. એ પદાર્થ ક્યાં પહોંચ્યો? a થી b. સેમ સમયગાળામાં એ પહોંચે છે એ બી થી સી. સમયગાળો t સમાન છે. જે પણ એક સેકન્ડ લઈ લો કે જે પણ લો, વોટ એવર, એની સાથે કંઈ લેવા દેવા નથી. ફરી પાછું સેમ સમયગાળા દરમિયાન એ સી થી ડી પહોંચે છે. તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે સમાન સમય છે પણ કાપેલું અંતર છે વધતું જાય છે. તો આપણે આ અંતરનો ગુણોત્તર લેવાનો છે, કપાયેલા અંતરો. ઓકે, તો જો મુક્ત પતન કરેલો હશે ત્યારે એનો પ્રારંભિક વેગ કેટલો હશે? 0 મીટર પર સેકન્ડ. ઓકે, તો જોઈએ આપણે એ બી સમયગાળા માટે. એના માટે છે અંતર કેટલું કાપે છે મેળવી લઈએ. પછી બીસી માટે લઈ લઈએ, સીડી માટે લઈ લઈએ અને આવું કન્ટિન્યુ ચાલ્યા કરશે. ઓકે, ચાલો સોલ્વ કરીએ આપણે. તો એ બી સમયગાળા માટે તો પ્રારંભિક વેગ આપણી પાસે કેટલો છે? v0 બરાબર 0 મીટર પર સેકન્ડ. પદાર્થની ગતિ કઈ બાજુ થાય છે? નીચે તરફ. જે બાજુ પદાર્થની ગતિ થતી હોય તે બાજુના પ્રવેગને આપણે પ્લસ લેવો પડે. તો કે ગુરુત્વ પ્રવેગ જીની અસર હેઠળ ગતિ કરશે. તો કે v0 બરાબર 0 મીટર પર સેકન્ડ. તો આપણી પાસે અંતરનું સૂત્ર શું છે? અંતરને હું x1 વડે દર્શાવું તો x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર પરથી. ઓકે, ચાલો આમાં તમે v0 બરાબર 0 મૂકો તો કાપેલું અંતર છે x1 લઈ લો. x1 બરાબર v0 એટલે કે 0 પ્લસ હાફ gt સ્ક્વેર, એને બદલે ગુરુત્વ પ્રવેગ g. સમીકરણ નંબર 1. આ x1 આવી ગયું. આ સમયગાળા દરમિયાન કાપેલું અંતર છે એને આપણે કન્સિડર કર્યું x1. ઓકે, આને આપણે x1 લીધું. ચાલો હવે બી પર આવ્યો હશે ત્યારે એની પાસે કંઈક વેગ હશે. જો તમે વેગ જાણતા હોય, તમારી પાસે સમય છે, તો આ સેમ સમીકરણ અનુસાર તમે અંતર મેળવી શકો. પણ એના માટે આપણે શું કરવું પડે?
તો કે અહીંયા મારે વેગ મેળવવો પડશે, ફરી પાછું અહીંયા આવે એટલે ફરી પાછો વેગ ને અંતર. સમજો, જો ધ્યાન આપજો કે આ પદાર્થ અહીંથી અહીંયા આવ્યો તો આ પોઈન્ટ પર મારી પાસે વેગ હોવો જોઈએ, અંતર હોય તો હું આ સમીકરણ અનુસાર અંતર મેળવી શકું. ફરી એકવાર, તમારી પાસે વેગ હોય ને સમય હોય તો અંતર મળે, બાકી મળશે નહીં. પણ જો તમારી પાસે આ પ્રારંભિક વેગ છે, આ કુલ સમય છે, તો આ કુલ સમય દરમિયાન કેટલું અંતર કાપે છે એ મળી જાય, એમાંથી અંતર બાદ કરી દો તો પણ બીસી સમયગાળા માટે મળી જશે. તો આ કુલ સમય કેટલો થઈ ગયો આ સમયગાળા માટે? t + t 2t થઈ ગયો. સમજાય છે? ત્યારે કાપેલું અંતર છે એને હું x ડેશ કહી દઉં. તો જો કોના માટે લઈએ છીએ આપણે? BC માટે. BC માટે પ્રારંભિક વેગ v0 બરાબર 0 મીટર પર સેકન્ડ, સમય t ડેશ બરાબર 2t, ત્યારે કાપેલું અંતર x બરાબર x ડેશ લઉં છું. ઓકે, ચાલો જોજો. અત્યારે હું x ડેશ મેળવું છું આ સમયગાળા અનુસાર, બાકી રિયલમાં આપણું અંતર કેટલું છે તો કે x2 છે એ આપણે મેળવવાનું છે. BC સમયગાળા દરમિયાન કાપેલું અંતર છે x2 એ મેળવવાનું છે. પણ અત્યારે આપણે શું મેળવીએ છીએ? x ડેશ. તો જો આના માટે તો 0, તો આ ટર્મ તો નીકળી જશે. તો x2 બરાબર શું થશે? 1/2 g t ડેશ સ્ક્વેર. કેમ કે સમય t ડેશ છે ત્યારે અંતરને મેં માફ કરજો, x ડેશ કીધું છે. x ડેશ બરાબર 1/2 gt સ્ક્વેર. તો x ડેશ બરાબર 1/2 g t બરાબર 2t સ્ક્વેર. તો આ કેટલું થઈ ગયું? તો 2 નો વર્ગ 4 ઇન્ટુ હાફ gt સ્ક્વેર. આને કયો? સમીકરણ નંબર 2. અહીંયા કેન્સલ આઉટ નહીં કરતા, આગળ આપણે કામ છે. તો જો x ડેશ આવ્યું 4 ઇન્ટુ 1/2 gt સ્ક્વેર. પરંતુ આ તમે આખું અંતર મેળવું, આ x ડેશ. મારે તો કેટલું જોઈએ છે? માત્ર x2. તો શું થશે? x2 બરાબર x ડેશ માઇનસ x1. x ડેશ કેટલું છે? 4 ઇન્ટુ હાફ gt સ્ક્વેર માઇનસ x1 બરાબર હાફ gt સ્ક્વેર. 4 માંથી 1 વાર જાય, 3 વાર હાફ gt સ્ક્વેર. આ કોને આવી ગયું? સમીકરણ નંબર 2. આ બીજા સમયગાળા માટે x2 માટે મળી ગયું. તેવી રીતે આ સમયગાળા દરમિયાન કાપેલું અંતર x3 છે. ઓકે, કુલ સમય કેટલો થઈ જશે? t + t + 3t. આ દરમિયાન કાપેલું અંતર છે હું તો કહી દઉં છું x ડબલ ડેશ. કેટલું કહું છું? x ડબલ ડેશ. તો ચાલો એના માટે આપણે શું કરી શકીએ? તો કે ત્રીજું કયો સમયગાળો આવશે? CD માટે. CD માટે તો CD માટે પહેલા કુલ મેળવી લઈએ અને એમાંથી x1 x2 નું બાદ કરી દઈશું, એટલે કે x ડેશ છે એ બાદ કરી દઈશું. તો ચાલો CD ડેશ માટે તો ફરી પાછું v0 બરાબર 0 મીટર પર સેકન્ડ, સમય t ડબલ ડેશ બરાબર 3t, અને ત્યારે અંતર x બરાબર x ડબલ ડેશ. ઓકે, ચાલો તો શું થશે ઇક્વેશન? x ડબલ ડેશ બરાબર 1/2 g t ડબલ ડેશ નો સ્ક્વેર, t ડબલ ડેશ સ્ક્વેર. તો આ શું થશે? 1/2 g ઇન્ટુ 3t સ્ક્વેર. 3t સ્ક્વેર એટલે 9 થઈ જશે. 9 ઇન્ટુ હાફ gt સ્ક્વેર. ઓકે, આ આવી ગયું x ડબલ ડેશ. x ડબલ ડેશમાંથી x ડેશ બાદ કરી દઉં તો CD માટેનું અંતર મળી જશે x3 બરાબર શું મળશે? x ડબલ ડેશ માઇનસ x ડેશ. તો જો આ કેટલી વાર છે? 9 વાર છે. 9 વારમાંથી x ડેશ એટલે 4 વાર બાદ થાય, 9 માંથી 4 જાય, કેટલી વાર વધશે? 5 વાર હાફ gt સ્ક્વેર. આ આવી ગયું સમીકરણ નંબર 3. x3 મળ્યું. તો તમે જોઈ શકો છો, જો પહેલા સમયગાળા દ્વારા કાપેલું અંતર હાફ gt સ્ક્વેર, બીજા માટે 3 હાફ gt સ્ક્વેર, ત્રીજા માટે આવ્યું 5 વાર. આવી રીતે ચોથા માટે લે તો કેટલી વાર આવત? 7 વાર. પાંચમા માટે લે તો 9 વાર હાફ gt સ્ક્વેર. તો એકના ગુણાંકમાં આવ્યું 1, 3,
5. તો આવું કન્ટિન્યુ છે એકી સંખ્યામાં મળે છે, એટલે આ છે ગેલેલિયોના એકી અંકનો નિયમ. તો જો આના માટે ગુણોત્તર લ્યો તમે, શું થશે? x1 upon x2. x1 કેટલું છે? હાફ GT સ્ક્વેર, અને x2 કેટલું છે? 3 ટાઈમ GT સ્ક્વેર, તો 1/3. તેવી રીતે x2 upon x3 લ્યો, શું આવશે? x2 છે 3 વાર, x3 છે 5 વાર, તો 3/5. તેવી રીતે લ્યો x3/x4, તો x3 છે આપણી પાસે 5 વાર. તેવી રીતે x4 કેટલી વાર આવત? 5/7. તો આનો જો ગુણોત્તર લ્યો તો x1 જેમ x2 જેમ x3 જેમ x4 ઇઝ ઇક્વલ ટુ 1/3/5/7. તો આ થઈ ગયો ગેલેલિયોના એકી અંક માટેનો નિયમ. ઓકે, આ છે આપણો આન્સર. સિમ્પલ. શું કર્યું આપણે? પ્રારંભિક વેગ હતો, સમય હતો, અંતરનું સૂત્ર, જે આગળ હમણાં આપણે દાખલાની પ્રેક્ટિસ કરી એ સેમ રીતે આ બધા છે સોલ્વ કરી નાખ્યા. ઓકે, ચાલો ફટાફટ છે અમને નોટ ડાઉન કરો, પછી આગળ છે દાખલો જોઈએ. ચાલો જોઈએ ઉદાહરણ 3.8. 3.7 છે સ્ટોપિંગ ડિસ્ટન્સ વાળો છે, અને એ આપણે ભણી ચૂક્યા છીએ. ઓકે, એને આધારિત સેમ છે 3.8. રિએક્શન ટાઈમ એટલે પ્રતિક્રિયા સમય. શું છે? ધારો કે કોઈ પરિસ્થિતિ એવું નિર્માણ થાય છે કે જેથી આપણને ત્વરિત પ્રતિક્રિયા એટલે કે રિપ્લાય આપવાની જરૂર ઊભી થાય, તો તે ક્રિયા ખરેખર કરીએ તે પહેલાં અમુક સમય લાગે છે. આ કોઈ વ્યક્તિના અનુમાન કરે છે અને તેના પર વિચાર કરે છે અને પછી કાર્યવાહી કરે છે. તે માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહે છે. જો એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે તમે કાર ડ્રાઇવિંગ કરો છો અને અચાનક તમારા કારની સામે એક છોકરો આવી જાય છે, તો તમે શું કરશો? તો તમે એમના પર વિચાર કરશો કે છોકરો આવી ગયો, તમારા મગજમાં પ્રોસેસ થશે અને મગજ તમને આદેશ આપશે. શું કરશે? બ્રેક માર ભાઈ. શું માર? બ્રેક માર. એટલે તમે બ્રેક મારો છો. તમે એ વસ્તુ જોવો છો અને પછી તમે બ્રેક મારો છો, તો એ વચ્ચે જે સમયગાળો લીધો, આ સમયગાળાને કહેવાય છે પ્રતિક્રિયા સમય. એને કહેવાય પ્રેઝન્સ ઓફ માઇન્ડ. કેટલું છે એના ઉપર. ઓકે, તો આ જે ધ્યાનથી જોવે છે અને અચાનક બ્રેક મારે છે, તો એ વચ્ચેનો જે સમય લાગે છે એને કહેવાય પ્રતિક્રિયા સમય. આ છે આપણે એક સરળ પ્રયોગો દ્વારા પણ છે જોઈ શકીએ છીએ. ધારો કે તમારો એક મિત્ર છે, એમને કહો કે આ એક પ્રકારની ફૂટપટ્ટી પકડે, સ્કેલ પકડે, અને આ સ્કેલને તમારા 2 હાથ, જો હું ફરી જાઉં છું, સ્કેલને 2 હાથ અને આંગળીઓ વચ્ચે આ રીતે રાખવાની, અને પછી તમારા મિત્રને કહેવાનું છોડી દે. તો આમ છોડતા તમે પકડો છો, તેમ છતાં ક્યાં જતી રહી? થોડીક નીચે ગઈ. તો આ નીચે જવા માટે લાગતો સમય છે, આ કેટલું અંતર કાપ્યું, એ અંતર છે આપણે માપી લેવાનું. જો આપણે અંતર જાણતા હોઈએ તો કેટલો સમય લાગે છે આપણે મેળવી શકીએ, અને આ સમયને શું કહેવાય છે? પ્રતિક્રિયા સમય. ફરી એકવાર શું કહેવાનું? તમારા 2 હાથ અને અંગૂઠાની વચ્ચે આ પેનને રાખવાની, અને તમારા મિત્રને કહેવાનું કે આ પેન છોડી દે. તો છોડતા તમે પેન તરત જ પકડી લેવાની, તેમ છતાં પેન અથવા તો સ્કેલ છે શું ગઈ? નીચે ગઈ. તો નીચે ગઈ તો અમુક અંતર કાપી લીધું. આ અંતર કાપવા માટે કેટલો સમય લાગે છે એને કહેવાય છે પ્રતિક્રિયા સમય. તો જો આ એક પ્રકારનો મુક્ત પતનનો કેસ થઈ ગયો. તમે અહીંયા રાખો છો અને છોડો છો, તો મુક્ત પતન. અને મુક્ત પતન માટે આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ. શું જાણીએ છીએ મુક્ત પતન માટે? મુક્ત પતન માટે પ્રારંભિક વેગ v0 બરાબર 0 મીટર પર સેકન્ડ. મુક્ત પતન થતા પદાર્થ કઈ બાજુ આવે છે? નીચે તરફ. તો જે બાજુ ગતિ થતી હોય એ દિશામાંના પ્રવેગને આપણે કેવો લેવો પડે? પ્લસ. ઓકે, તો a બરાબર પ્લસ g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો હવે કોઈ એક વિશિષ્ટ ઉદાહરણમાં d બરાબર 21.0 સેન્ટીમીટર મળ્યું છે. તો આ d ની વેલ્યુ પણ નોંધી લઈએ. 21.0 સેન્ટીમીટર, આમને મીટરમાં ફેરવી દો, 0.21 મીટર. ઓકે, આ આપણને d મળી ગયું. ચાલો હવે મુક્ત પતન માટે જો અંતર, તો આપણે છેલ્લા હમણાં ઘણા સમયથી કરતા આવીએ છીએ, અંતરનું સૂત્ર
x બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર પરથી આ અંતરને ડિસ્ટન્સ d વડે દર્શાવવું તો d બરાબર આ ટર્મ 0 થઈ જશે પ્લસ હાફ જીટી સ્ક્વેર અને આ જે સમય લાગે છે આ સમયને હું કહીશું આપણે રિએક્શન ટાઈમ TR T ઇક્વલ ટુ TR તો અહીંયા TR સ્ક્વેર તો જો તમારે TR ને સૂત્રનો ગત્તા બનાવો TR સ્ક્વેર બરાબર શું થશે 2D અપોન G તેથી રિએક્શન ટાઈમ આવ્યો TR બરાબર રૂટ 2D અપોન G ઓકે જો તો આ આપણને સૂત્ર મળ્યું પ્રતિક્રિયા સમયનું તમને કોઈ રિએક્શન સમય એટલે કે પ્રતિક્રિયા સમય આધારિત પ્રશ્ન પૂછે પ્રતિક્રિયા સમય અથવા આમને કહેવાય છે રિએક્શન ટાઈમ આમનું સૂત્ર ઓકે તો આ સૂત્ર તમે બેઠું યાદ રાખીને પણ તમે છે પ્રશ્ન સોલ્વ કરી શકો જો હવે અહીંયા આપણા કેસમાં d બરાબર આપેલું છે 0.21 મીટર અને g તો આપણે જાણીએ છીએ તો TR બરાબર થશે અંડર રૂટ 2 ગુણ્યા d બરાબર કેટલા આવશે 0.21 ના છેદમાં 9.8 જો તમે આનું સાદુરૂપ આપશો અને વર્ગમૂળ કાઢશો તો તમારો આન્સર આવશે 0.2 સેકન્ડ તો એ વિદ્યાર્થી હતો એમનો પ્રતિક્રિયા સમય કેટલો હશે 0.2 સેકન્ડમાં એ પ્રતિક્રિયા આપે છે ઓકે તો આ એક સમજવા જેવું અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ છે તમે જાતે પણ ઘરે પણ આ પ્રયોગ છે કરી શકો છો તો એના માટે તમારે શું લેવાનું છે એક માપપટ્ટી સ્કેલ લેવાની મોટી 1 ફૂટની અને એના દ્વારા તમે ઘરે પણ પ્રયોગ કરી શકો છો અને જો કોઈ આવો પ્રયોગ કરે છે તો તમારા રીડિંગ કેટલા આવે છે ડી કેટલો આવે છે ને તમારો પ્રતિક્રિયા સમય કેટલો આવે છે એ મને વોટ્સએપમાં તમે ટેક્સ્ટ મેસેજ કરી શકો છો ઓકે ચાલો નોટ ડાઉન કરો ચાલો જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.10 એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે તો પહેલું દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ જો આપણે એક ચોખવટ પાડી દડાને ઉધ્વ દિશામાં ફેંકો છો દડો કઈ બાજુ જાય છે ઉપર તરફ તો એ સમયે પ્રવેગ કઈ બાજુ તો તમે ભલે આમને આમ ફેંકો પણ પ્રવેગ છે ગુરુત્વ પ્રવેગ કઈ બાજુ લાગતો હશે હંમેશા અધો દિશામાં જ લાગે અધો એટલે નીચે તરફની દિશામાં તો પ્રવેગની દિશા કઈ તો આમનો આન્સર આવશે અધો દિશા કઈ આવશે અધો દિશા ઓકે ભલે તમારો ઝડપ ઉપર તરફ રહી પરંતુ પ્રવેગ કઈ બાજુ આવશે નીચે તરફ તેથી એના વેગમાં સતત ઘટાડો થતો જશે આપણે પ્રતિપ્રવેગ વાળું કન્ડિશન જોઈતી મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યા હતા વી અને જીના અલગ અલગ 4 કિસ્સા એમાંનો આ એક કિસ્સો ઓકે ચાલો નેક્સ્ટ તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલો હશે મહત્તમ ઊંચાઈ અહીંથી તમે ફેંકો છો તો ક્યાં સુધી ઉપર જાય જ્યાં સુધી એનો વેગ 0 ના થાય તો આ મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ વેગ કેટલો હશે 0 તો મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ v બરાબર 0 અને પ્રવેગ કેટલો હશે પ્રવેગ તો આ કોઈ પણ પદાર્થ છે ભલે ગમે ત્યાં હોય પણ અહીંયા એના પર ગુરુત્વ પ્રવેગ નીચે તરફ લાગતો હશે અને પ્રવેગ છે એ અચળ છે ગુરુત્વ પ્રવેગ કેટલો છે અચળ પ્રવેગ બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર કોના બરાબર ગુરુત્વ પ્રવેગ જેટલો ગુરુત્વ પ્રવેગ જ લાગે ઓકે સમજાય છે મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ આને તમે ફેંકો છો મહત્તમ ક્યાં પહોંચશે અહીંયા આ પોઈન્ટ પર એમનો વેગ 0 અને પ્રવેગ કેટલો હશે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ચાલો નેક્સ્ટ દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન x બરાબર 0 અને t બરાબર 0 સેકન્ડ તથા શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરવામાં આવે જો આ મહત્તમ ઊંચાઈવાળું બિંદુ છે અહીંયા હું સ્થાન કહું છું x બરાબર 0 સમય t બરાબર 0 ઓકે તો શિરોલંબ નીચે તરફની દિશાને આપણે +x તરીકે કન્સિડર કરીએ છીએ તો આ પસંદગીના સંદર્ભમાં દડાની ઉધ્વ
ઉધ્વ એટલે ઉપર દિશાની, તો અહીંથી કોઈ તમે ઉપર તરફ ફેંકશો, નીચે તરફ પ્લસ છે તો ઉપર તરફ એનું સ્થાન કેવું થઈ જશે? અહીંયા કહું ઉધ્વ, અહીંયા કહું અધો, એવી રીતે બધાને ભાગ પાડી દઉં. ઉધ્વ અધો, ઉધ્વ અધો. ઓકે, ચાલો. ઉધ્વ દિશામાં એમનું સ્થાન કેટલું હશે? નેગેટિવ. કેવું હશે? નેગેટિવ. અને અધો દિશામાં, અધો એટલે નીચે તરફ, અધો દિશામાં સ્થાન કેવું હશે? પોઝિટિવ. ચાલો, કોઈ પદાર્થને તમે ઉપર તરફ ફેંકો તો ગુરુત્વ પ્રવેગને કારણે એકના વેગમાં ઘટાડો થતો જાય. જો સ્થાન નેગેટિવ હોય તો વેગ પણ કેવો આવવાનો છે? નેગેટિવ. અધો દિશામાં નીચે તરફ એનું સ્થાન પોઝિટિવ તો વેગ પણ પોઝિટિવ. કેમ કે નીચે આવશે, વેગમાં એક ધારો વધારો થતો જશે. આપણે પહેલા ગેલિલિયોના ઉદાહરણ દ્વારા જોયું અંતર માટે, વેગ વધુ હોય તો જ વધુ અંતર કાપવાનું છે. પછી કીધું છે પ્રવેગ માટે. તો પ્રવેગ, કોઈ પણ વસ્તુને ગમે ત્યારે ઉપર તરફ ફેંકો, ગુરુત્વ પ્રવેગ હંમેશા નીચે તરફ હોય. તો ગુરુત્વ પ્રવેગ ઉધ્વ દિશામાં કેવો હશે? પોઝિટિવ, નીચે તરફ. આની ગતિ ઉપર થતી હશે પણ ગુરુત્વ પ્રવેગ નીચે તરફ હશે એટલે એ પોઝિટિવ. તેવી રીતે અધો દિશામાં નીચે આવે છે તો પણ કેવો હશે? પોઝિટિવ. ઓકે, તો આ થઈ ગયું સ્થાન, વેગ અને પ્રવેગના ઉધ્વ દિશામાં એના ચિહ્નો. આ નેગેટિવ, પોઝિટિવ, વેગ નેગેટિવ, પોઝિટિવ અને પ્રવેગ છે બંને માટે કેવો આવવાનો છે? પોઝિટિવ જ આવવાનો છે. કઈ રીતે? તો કે નીચે તરફની દિશા છે અને આપણે ધન કન્સિડર કરેલી છે. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. દડો એક મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો હશે. સોરી, કેટલી મહત્તમ ઊંચાઈ? તો જો કાલે આપણે આને આધારિત દાખલો ગણ્યો હતો કે એક ખેલાડી દડાને 29.4 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ઉધ્વ દિશામાં ફેંકે છે તો દડો કેટલી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચ્યો હશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે. આના માટે પાછા આવવા માટે લાગતો સમય કંઈક 6 સેકન્ડ હતો અને કેટલી મહત્તમ ઊંચાઈ? તો કંઈક 44.2 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતો હતો. તમને ખ્યાલ હશે. એટલે આજે ફરી પાછું તમારે અહીંયા કેલ્ક્યુલેટ કરવાનું છે, કેમ કે કાલે ભલે ગણ્યું પણ આજે તમને યાદ રહ્યું કે નહીં, એના ભાગ સ્વરૂપે તમારે અહીંયા એની ગણતરી દર્શાવી દેવાની છે. ઓકે, ચાલો આમને નોટ ડાઉન કરો. ચાલો હવે જોઈએ ઉદાહરણ, સ્વાધ્યાયનો દાખલા નંબર 3.11. નીચે આપેલા કથનોને ધ્યાનથી વાંચો અને ઉદાહરણ અને કારણ સહિત તે સાચા છે કે ખોટા છે તે દર્શાવવાનું છે. કણની એક પરિમાણિક ગતિમાં કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે. કોઈ સ્થાને કોઈ કણ છે એની ઝડપ શૂન્ય હોય તેમ છતાં એનો પ્રવેગ છે અશૂન્ય હોઈ શકે. ચાલો શું આવશે જવાબ? બોલો, સાચું કે ખોટું? જો ખોટું તો કારણ આપો, શા માટે? આન્સર આવશે સાચું છે. શું છે? સાચું છે. તો કારણ આપો, શા માટે? જો હમણાં જ આપણે કહી લીધું કે કોઈ પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે તો તેની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ, મહત્તમ ઊંચાઈવાળા બિંદુ એની ઝડપ કેટલી છે? 0. એનો વેગ કેટલો છે? 0. પણ પ્રવેગ કેટલો છે? નીચે તરફ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો એ પ્રવેગ કેવો થઈ ગયો? અશૂન્ય થયો. તો કારણ શું આવશે? ઉધ્વ દિશામાં ફેંકેલ પદાર્થ મહત્તમ ઊંચાઈ પર ઝડપ શૂન્ય હશે પરંતુ પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો હશે. ઓકે, ઝડપ કેવી હશે? શૂન્ય, પરંતુ એનો પ્રવેગ કેટલો હશે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો નેક્સ્ટ. ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ શૂન્ય હોય છે. વેગ કેવો હશે? શૂન્ય હોઈ શકે. આવો આપણને પ્રશ્ન પૂછેલો છે, તો કે ખોટું.
કેમ ખોટું? આન્સર આપો. કેમ કે ઝડપ શું છે? ઝડપ એ વેગનું માન છે. ઝડપ એ શું છે? વેગનું માન. માન એટલે મૂલ્ય છે. જો ઝડપનું મૂલ્ય જ 0 તો વેગનું મૂલ્ય પણ કેટલું હશે? 0. તેથી આ વિધાન કેવું પડશે? ખોટું. ઓકે, આ તમે લખી શકો. ઝડપ એ વેગનું શું છે? માન છે. ઓકે, એક પરિમાણમાં ગતિ માટે ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા 0 જ હોય. શું કીધું છે? ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા 0 જ હોય. તો કે સાચું છે. કઈ રીતે? કેમ કે વેગમાં થતા ફેરફારનો દર એટલે પ્રવેગ છે. તો જો ઝડપ અચળ કહી દીધી તો ઝડપમાં કોઈ ફેરફાર નહીં આવે તો પ્રવેગ કેવો થઈ ગયો? 0 જ થઈ ગયો. તો આના માટે તમે શું ઉદાહરણ આપી શકો? તો કે ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા છે 0 જ હોય. તો કે અચળ ઝડપથી ચાલતી બાઇકમાં પ્રવેગ કેવો હશે? પ્રવેગ હંમેશા 0 હોય. ઓકે, જો અચળ ઝડપ પ્રાપ્ત કરી લીધી તો હવે તમારે કોઈ પ્રવેગ આપવાની જરૂર નથી. કેમ કે પ્રવેગ આપશો તો વેગમાં શું થઈ જશે? વધારો. ઝડપમાં વધારો થશે. પણ જો ઝડપ તમારે અચળ જાળવી રાખવી હોય તો પ્રવેગ કેવો હશે? 0 હશે. પ્રવેગના ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય છે. શું કીધું? પ્રવેગના ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય છે. તો આ કેવું આવશે? ખોટું. કારણ આપો. ચાલો, જો મેં પ્રવેગના અલગ અલગ 4 કિસ્સા કીધા હતા. એમાંનો એક કિસ્સો, ધારો કે વેગ આ દિશામાં છે, આ બાજુની દિશા છે ને આપણે ધન તરીકે કન્સિડર કરીએ છીએ. વેગ આ દિશામાં છે તો પ્રવેગ આ દિશામાં છે. તો પ્રવેગ કેવો થઈ ગયો? પ્રવેગ છે પોઝિટિવ થયો. વેગ કેવો થયો? નેગેટિવ. તો આ કેસમાં ગતિ કેવી થશે? ઘટતી જશે. ગતિ કેવી થશે? ઘટતી જશે. તો એમ તમે કહી શકો કે અહીંથી ઉધ્વ દિશામાં ફેંકેલો બોલ, ઉધ્વ દિશામાં કોઈ બોલ કે કોઈ પદાર્થ ફેંકો છો તો એક ધાર્યની ઝડપ છે શું થતી જાય છે? ઘટતી જાય છે. પ્રવેગનું ભલે ધન મૂલ્ય હોય પણ ગતિ કેવી થતી જાય છે? ગતિ વધતી હોય છે. તો એવું જરૂરી નથી. ગતિ ઘટે પણ ખરી. તો આ કહી શકો કે વેગના ઋણ મૂલ્ય માટે પ્રવેગ ભલે ધન હોય તેમ છતાં ગતિ શું થતી હોય છે? ઘટતી હોય છે. તો આ નોટ ડાઉન કરી લો તમે.